સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દારૂની રેલમછેલ. લિંબાયતના વિસ્તારમાં ખૂણે ખૂણે વેચાઈ રહ્યો છે દેશી અને વિદેશી દારૂ. મીઠી ખાડીના આંબેડકર નજીકનો વિડીયો વાયરલ થયો. મિની દમણ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસની મહેરબાનીથી આ સ્ટેન્ડ ચાલી રહ્યા છે અને દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં અને હવે ગાંધીના સુરતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. લિંબાયતમાં વિજિલન્સની રેડ પડે તો મોટી માત્રામાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો પ્રાપ્ત થાય. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે દારૂના પોટલાની હેરાફેરી પણ ગાડી ઉપર થઈ રહી છે. દારૂની પોટલીઓ લોકો ખરીદી રહ્યા છે અને ખુલ્લા ગ્રાઉન્ડમાં બેસીને દારૂની મજા માણી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં દેશી અને વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. ખાલી બાટલીઓ દેખાઈ રહી છે. પોલીસ શા માટે ઘોર નિંદ્રામાં છે? લિંબાયત પોલીસને આ વિડીયો જોતા હવે કયા પ્રકારની કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આટલી મોટી સંખ્યામાં દારૂ વેચાઈ રહ્યો છે તો લિંબાયત પોલીસને કેમ ખબર નથી? શા માટે આંખ કાન બંધ છે? હવે જોવાનું રહ્યું કે આ વિડીયો વાયરલ પછી લિંબાયત પોલીસ આ દારૂના ધંધા ધમધમી રહ્યા છે તેને બંધ કરાવશે ખરા? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.